હવે ભગવાન 11 વર્ષ અને 52 દિવસના થવા આવ્યા છે અને નારદજીને લાગ્યું કે હવે ભગવાનને વ્રજ છોડીને મથુરા પધારવાનો સમય આવી ગયો છે. અને નારદજી સીધા ગયા કંસ પાસે અને કંસને જઈને સાવધાન કર્યા કે જો કંસ તમારી સાથે તમારા બેન અને બનેવીએ બહુ મોટો છલ કર્યો છે, કારણ કે તમને મારવા વાળો દેવકીનો અષ્ટમ ગર્ભ એ બીજો કોઈ નહીં, નંદ યશોદાને ત્યાં ઉછરી રહેલા કૃષ્ણ એ જ તમારો કાળ છે. અને જ્યારે આ વસ્તુ જાણી કંસે, અને કંસ વિચાર કરવા લાગ્યો કે મારા કાળને કેવી રીતે હું બોલાવું. એ કૃષ્ણને બોલાવવા માંગતા હતા. જો જ્યારે માણસના માથે કાળ ભમતો હોય તો કાળને આવવાની રાહ વ્યક્તિ જોતો નથી, વ્યક્તિ ગોતતો ગોતતો કાળ પાસે પહોંચી જાય છે. પોતે મોટા મોટા બ્રાહ્મણોને બોલાવ્યા, એમને કુંડલી બતાવી કે જુઓ મારા ભાગ્યમાં શું ચાલી રહ્યું છે. મોટા મોટા જ્ઞાનીઓએ કહ્યું કંસ તારા માથે કાળ તો ભમી રહ્યો છે, પણ એમાંથી બચવાનો એક તાંત્રિક પ્રયોગ છે. બોલે શું? તમે ધનુર્યજ્ઞનું આયોજન કરો. જો ધનુર્યજ્ઞ સફળ થયું તો તમારો શત્રુ મરશે, પણ જો ધનુર્યજ્ઞમાં ભંગ પડ્યો તો કંસ તમને કોઈ બચાવી નહીં શકે. કંસે વિચાર કર્યો મારી પાસે મુષ્ટિક ચાણૂર જેવા યોદ્ધાઓ છે, કુલ્યાપીડ જેવો હાથી છે જે યજ્ઞની રક્ષા કરશે, તો હું આ યજ્ઞનું આયોજન કરીશ અને યજ્ઞમાં દર્શન કરવાના બહાને કૃષ્ણ બલરામને અહીંયા આમંત્રણ આપીશ, અને એકવાર અહીંયા આવી ગયા તો એમને જીવતા પાછા જવા નહીં દઉં. મનમાં વિચાર તો આવ્યો, પણ વિચાર કરવા લાગ્યા કે કૃષ્ણને પધરાવવા માટે હું મોકલું કોને? એવો કોણ જીવ છે કે જે કૃષ્ણને પધરાવી શકે અને પધરાવીને અહીંયા સુધી લાવી શકે? ત્યારે કંસે વિચાર કર્યો કે જે ક્રૂર છે એની સાથે કૃષ્ણ ક્યારે ના આવે. કૃષ્ણ તો એની સાથે આવે જે અક્રૂર હોય, જેની અંદર ક્રૂરતાનો ભાવ સંપૂર્ણપણે નાશ પામ્યો હોય, જે અક્રૂર થઈ ગયો હોય એની સાથે કૃષ્ણ આવે. અને કંસે અક્રૂરજીને બોલાવ્યા અને કહું, જો અક્રૂરજી, અમારી એવી ઈચ્છા છે કે ધનુર્યજ્ઞનું આયોજન અહીંયા કરીએ છીએ, અને મારી એવી ઈચ્છા છે કે તમે વ્રજમાં જઈને કૃષ્ણ બલરામને આ યજ્ઞના દર્શન કરવા માટે અહીંયા લાવો. અને જ્યારે કૃષ્ણને પધરાવીને લાવો આટલું કહ્યું, અને અક્રૂરજી તો આ જ શબ્દોમાં એવા ખોવાઈ ગયા કે આગળ કંસે શું કહ્યું એ એમને સંભળાયું પણ નહીં અને સાંભળવાની ઈચ્છા પણ ન થઈ. વિચાર કરવા લાગ્યા, એ જ શબ્દો વારે વારે એમના મનમાં ગૂંજે કે કૃષ્ણને પધરાવીને લાવો, કૃષ્ણને પધરાવીને લાવો. અને અક્રૂરજીને લાગ્યું કે આ જન્મે એવા તો કોઈ પુણ્ય કર્યા હોય એવું લાગતું નથી કે આ જ નેત્રોથી મને કૃષ્ણના દર્શન થશે. અને કહી રહ્યો છે કે કૃષ્ણને પધરાવીને લાવો. મનોમન કંસને પણ વંદન કર્યા કે ભલે કંસ તમે કયા ભાવે મને ત્યાં મોકલી રહ્યા છો હું જાણું છું, પણ આજે મારા માટે તમે પણ એક ભગવતીની જેમ છો, કારણ કે મને કૃષ્ણની સન્મુખ મોકલી રહ્યા છો. અક્રૂરજી આખી રાત સૂઈ ન શક્યા. વિચાર કરવા લાગ્યા કે મારા કયા જન્મોના પુણ્યનો ઉદય થયો છે કે આજ નેત્રોથી મને પ્રભુના દર્શન થશે. આ જન્મમાં તો કોઈ એવા પુણ્ય થયા હોય મને યાદ નથી આવતું, પણ કયા પુણ્ય કર્યા હશે અને કૃષ્ણની પાસે હું જઈશ તો મને શું કહીને બોલાવશે? વિચાર આવે કે હું પણ એમના પિતાની ઉંમરનો છું, શું મને કાકા કહેશે? અને જો કાકા કહીને બોલાવશે તો એ આનંદ શું હું મારા મનની અંદર સમાવી શકીશ? ક્યારેક વિચાર આવે કે મને મથુરાથી આવેલો માનીને મને શત્રુ તો નહીં માની લે ને. આંખો ભરાઈ આવે કે ના પ્રભુ, મને શત્રુ ન માનશો, પ્રભુ હું આપનો છું, આપના માટે છું. અને જ્યાં અક્રૂરજીનો રથ સવારે વ્રજ તરફ નીકળ્યો, ધીમે ધીમે રથ જાય છે અને અક્રૂરજી વચ્ચે વચ્ચે રોકાઈ જાય. વિચાર કરવા લાગે, આજે મારા પ્રભુ કેવા લાગતા હશે, પ્રભુએ કેવા શૃંગાર ધર્યા હશે, પ્રભુ કેવા લાગશે, અને જ્યારે પ્રભુના દર્શન હું કરીશ તો એ આનંદ મારા અંદર સમાઈ શકશે કે કેમ? એમ વિચારો કરતા કરતા, મનમાં મનોરથ કરતા કરતા સવારના નીકળ્યા હતા અને સાંજે એમનો રથ વ્રજમાં પ્રવેશ કરે છે. અને જેવો રથે વ્રજમાં પ્રવેશ કર્યો, શું જોયું? ત્યાં જ વ્રજરજમાં
ઠાકોરજીના નાના નાના ચરણારવિંદ જોયા, જોડે બ્રજભક્તોના ચરણ જોયા અને અક્રૂરજીને લાગ્યું પ્રભુ મને કહી રહ્યા છે કે કાકા તમે કંસના મલિન રાજ્યમાંથી આવી રહ્યા છો, મારા પ્રેમની નગરીમાં પ્રવેશ કરવો હોય તો મારા વ્રજભક્તોના ચરણોમાં લોટવું પડશે. અને અક્રૂરજી રથમાંથી કૂદી પડ્યા, એ વ્રજરજમાં લોટવા લાગ્યા. એ રજ લઈને પોતાના મસ્તકમાં પધરાવે, પોતાના નેત્રોમાં પધરાવે કે હે પ્રભુ એવું દેહ કરી દો કે જે કૃષ્ણને મળી શકે, એવી આંખો કરી દો જે કૃષ્ણને જોઈ શકે, એવી વાણી કરી દો જે કૃષ્ણ સાથે વાતો કરી શકે, એવા કાન કરી દો જે કૃષ્ણને સાંભળી શકે. વ્રજરજમાં લોટીને કોઈને પૂછ્યું કે કૃષ્ણ આ સમય ક્યાં છે? કોઈ સખાએ કહ્યું હમણાં ગૌશાળાની અંદર પ્રભુ પધાર્યા છે, ત્યાં તમને દર્શન થઈ જશે. અને અક્રૂરજીના ધૈર્ય ખૂટી ગયું. વિચાર કરવા લાગે હવે મને પ્રભુના દર્શન થશે. અને જ્યાં ગૌશાળામાં અક્રૂરજીએ પ્રવેશ કર્યો, શું જોયું કે પ્રભુ ગાય દોવા માટે વિરાજ્યા છે. માતાએ નાનકડી દોહની ગાય દોવા માટે આપી છે, પણ પ્રભુને ભૂખ લાગી છે અને પ્રભુ એટલે ગાય પોતાના મુખમાં દોઈ રહ્યા છે. અને દૂધની સીધી ધાર પ્રભુના મુખમાં જઈને અને એ ધાર વહેતી વહેતી જ્યારે મુખમાંથી બહાર નીકળી રહી છે, અને જ્યારે આ દર્શન કર્યા અક્રૂરજીને લાગ્યું પ્રભુ બસ આ દર્શન કર્યા પછી હવે મારા પ્રાણ આ જ ક્ષણે નીકળી જાય, મને કોઈ અફસોસ નહીં રહે. આટલા સમય સુધી તો ખાલી નેત્રોનું ભજન મેં ઉપાડ્યું છે, પણ આજે આ નેત્રોને જ્યારે પ્રભુના દર્શન થયા તો આ નેત્રોનું ધારણ કરવું આજે સાર્થક થયું છે. આજે મારા નેત્રો ધન્ય થયા છે એવો મનમાં વિચાર પણ આવ્યો. અને જ્યાં પ્રભુએ જોયા અને પ્રભુએ કહ્યું કાકા આપ આવી ગયા. અને જ્યાં પ્રભુના મુખમાંથી કાકા શબ્દ સાંભળ્યું, અક્રૂરજીથી સહન ન થયું, ભાગતા ભાગતા ગયા, પ્રભુના ચરણોમાં જઈને પડી ગયા. અને ત્યાં જ પ્રભુએ કાકાને ઊભા કર્યા અને પોતાના હૃદયથી લગાવ્યા. અને જ્યાં હૃદયથી લગાવ્યા અને અક્રૂરજીની આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. પ્રભુ આ જીવ આપનાથી વિકુટા પડીને કેટલા જન્મો સુધી ભટક્યો, કેટલા જન્મો સુધી ભટક્યો, પણ આજે પ્રભુ આ જીવનો પ્રભુ આપની સાથે પુનઃ મિલન થયું છે. પ્રભુ હવે લાખ દૂર કરો, આપનાથી ક્યારે દૂર નહીં જાઉં. આપ લાખ દૂર કરવાનો પ્રયત્ન કરો, પ્રભુ આપને ક્યારે નહીં છોડું. ત્યારે પ્રભુએ કહ્યું કાકા કેમ આવવાનું થયું? અક્રૂરજીએ વાત કરી કે પ્રભુ હવે આપે મારી સાથે મથુરા પધારવાનું છે, મહારાજા કંસનો આગ્રહ છે. અને ત્યારે ભગવાન સમજી ગયા કે હવે સદાના માટે મારું વ્રજ છોડી, સદાના માટે મારી મૈયા, મારા બાબા, મારી ગૈયાઓને મૂકીને જવાનો સમય આવી ગયો છે. પ્રભુ કહે તમે મૈયાને વાત ન કરશો, મૈયાને હું વાત કરીશ. જો મૈયાને ખબર પડી ગઈ કે હું એમને છોડીને જવાનો છું, મૈયાના પ્રાણ રહી નહીં શકે. અક્રૂરજી કહે પણ વાત તો કરવી પડશે. પ્રભુ કહે હું વાત કરીશ. અક્રૂરજીને લઈને અંદર ગયા. મૈયાને કહેજો મૈયા મથુરાથી કાકા આવ્યા છે, એમના માટે ભોજનની તૈયારી કરો. અને જ્યાં મથુરા શબ્દ સાંભળ્યું મૈયાને ચિંતા થવા લાગી, ખબર નહીં કોણ આવ્યું હશે, ક્યાંક મારા લાલાને પાછા લઈ ન જાય. પણ જ્યાં મૈયા રસોઈ કરવા લાગી અને પ્રભુ ટગર ટગર મૈયાને જોઈ રહ્યા છે કે મૈયા તારા જેવો પ્રેમ હવે મને કોણ આપશે. અને મૈયાને જઈને કહે મૈયા મને તારા હાથનું જે જે પણ ભાવે છે શું આજે મારા માટે બનાવશે? મૈયા કે હું તો રોજ કહું છું લાલા તને જે ભાવે હું તારા માટે બનાવું, પણ તું જ નથી માનતો અને આજે તું પોતે કહી રહ્યો છે. મૈયા હરક હરકમાં રસોઈ કરે અને પ્રભુ ટગર ટગર મૈયાને જ્યાં જુએ અને પ્રભુની આંખો છલકાઈ જાય છે. પ્રભુ કે મૈયા આજ પછી તારા જેમ મને કોણ ખોળામાં બેસાડીને ભોજન કરાવશે, કોણ મને પ્રેમ આપશે? પ્રભુ પોતાના આંખના આંસુ રોકીને રાખ્યા છે. અને જ્યાં ભોજનમાં બધાને બેસાડવામાં આવ્યા ત્યાં પ્રભુ પણ કહે મૈયા મારી ઈચ્છા છે જ્યારે હું નાનો હતો અને જેવી રીતે તું તારા ખોળામાં બેસાડી તારા હાથથી મને ભોજન કરાવતી, શું આજે એવી રીતે નહીં કરાવે? મૈયા કે અરે કનૈયા હું તો તને રોજ કહું છું મારા હાથે ભોજન કર, મારા ખોળામાં, તું જ કહે છે હું મોટો થઈ ગયો છું, આ બેટા આ. અને જ્યાં પ્રભુને ખોળામાં બેસાડી મૈયા હરખે હરખે કોડીઓ લઈ પ્રભુના મુખમાં પધરાવે છે. પણ પ્રભુ ઉપર મુખ કરી મૈયાનો ચહેરો જુએ છે કે મૈયા તારા જેવું પ્રેમ હવે મને કોણ આપશે? મૈયા જેવો સ્નેહ તે મને આપ્યો છે અને મૈયા આ સ્નેહનું ઋણ ચૂકવવા માટે હું બ્રહ્મા જેટલી આયુ લઈને આવી જાઉં તો પણ તારા પ્રેમનું ઋણ ક્યારે ચૂકતે નહીં થઈ શકે. અને પ્રભુના આંખમાંથી અશ્રુબિંદુ ટપક્યા અને મૈયાના
હાથમાં આવીને પડ્યા અને જ્યાં મૈયાએ આંસુ જોયા કહેવા લાગ્યા, કનૈયા તું રડી રહ્યો છે? અને ભગવાન પોતાનો ચહેરો ફેરવવા લાગ્યા, કારણ કે જાણતા હતા કે મૈયા બધું સહન કરી શકે, પણ મારી આંખના આંસુ મૈયા સહન નહીં કરી શકે. અને મૈયા કહેવા લાગી, કનૈયા બતા શું થયું? કનૈયા બતા શું થયું? અને જ્યાં પ્રભુનું મુખ ઉપર કર્યું તો પ્રભુની આંખો પણ રડી રડીને લાલ થઈ ગઈ છે. અને આવી લાલ આંખો મૈયાએ જોઈ. મૈયા કહેવા લાગ્યા, કનૈયા તને શું થયું? શું કોઈએ તને કંઈ કહ્યું છે? કોઈ તને વળ્યું છે? બતા કનૈયા શું થયું? પ્રભુ બોલવાનો પ્રયત્ન કરે છે પણ બોલી શકતા નથી અને કહે, મૈયા તને યાદ છે એકવાર તે મને વચન આપ્યું હતું કે હું જે પણ માંગુ તે તું મને આપશે. મૈયા કે, લાલા તું તારી મૈયાને જાણતો નથી. અરે એકવાર મારા પ્રાણ માંગીને તો જો, હસતા હસતા આ મૈયા એના પ્રાણ પણ તને આપી દેશે. બતા શું જોઈએ છે? પ્રભુ કે, એમ નહીં મૈયા, તારો હાથ મારા માથા ઉપર મૂક અને મારા માથાના સોગંદ ખાઈને કહે કે હું જે માંગુ તે આપીશ, હું જે માંગુ તે આપીશ, હું જે માંગુ તે આપીશ. મૈયાએ વચન આપ્યું અને પ્રભુએ કહ્યું, તો મૈયા મને હવે મથુરા જવાની આજ્ઞા આપી દે. અને જ્યાં આ શબ્દો સાંભળ્યા અને યશોદા મૈયાને લાગ્યું કે જાણે કોઈ ખંજર એમના હૃદયમાં ભોકી દીધું હોય. કહેવા લાગ્યા, અરે કનૈયા તે વિચારી કેવી રીતે લીધું કે તારી આ માં તને જોયા વિના એક ક્ષણ પણ જીવી શકશે? તે વિચારી કેમ કરીને લીધું કે તું મને છોડીને દૂર જશે અને તારા મૈયાના પ્રાણ એ જ ક્ષણે એના શરીરને છોડી દેશે? ભગવાન કે, મૈયા મારે તો જવું જ પડશે. અને જ્યારે મૈયા સમજી ગયા હવે કનૈયા કોઈ નાથી રોકાશે નહીં, એ જશે હવે. અને કહેવાય કે આ વાત આખા વજની અંદર ફેલાઈ ગઈ. અને એવી રાત્રિ આજ પહેલા ક્યારે વજમાં આવી નથી. બધા રડી રહ્યા છે. બધા કહે છે કે અમે જોઈએ છે કે અમારા કનૈયા અમને છોડીને કેવી રીતે જાય છે. જો અમને છોડીને જવું હતું તો શા માટે અમને પ્રેમ કર્યો? શા માટે અમારા મનમાં એ ભરોસો જગાયો કે પ્રભુ અમારા છે અને અમે પ્રભુના છે? સખાઓ કે અમે જોઈએ છે કે અક્રૂરજી કેમ લઈને પ્રભુને અમારાથી જાય. અને જ્યાં સવાર પડી અને ગોપીઓના ઝુંડે ઝુંડ બહાર આવીને ઊભા છે. અને જ્યારે ભગવાન અક્રૂરજી સાથે બહાર નીકળ્યા અને આંગણામાં જેટલી ગાય ઊભી છે એ ગાયોની આંખમાંથી પણ આંસુ નીકળે છે. એ બોલી તો શકતી નથી પણ આંખના આંસુઓથી કહે છે કે પ્રભુ અમે તો આપને જોઈ જોઈને જીવતી હતી, હવે કોના માટે જીવીશું? કોણ આવીને અમારા માથે હાથ ફેરશે? કોણ આવીને અમને પ્રેમ કરશે? અને જ્યાં ભગવાન આગળ ગયા આજે ગોપીઓના આંસુ રોકાતા નથી. જાણે આંખના આંસુઓ કહે છે, જો પ્રભુ અમને છોડીને ચાલ્યા જવું હતું તો શા માટે પ્રેમ કર્યો? શા માટે હૃદયમાં એ ભરોસો જગાવ્યો કે આપ સદા અમારી પાસે રહેશો, અમારા થઈને રહેશો? પણ હવે તો પ્રભુને જવું જ હતું. અને જ્યાં અક્રૂરજી સાથે પ્રભુ રથમાં સવાર થયા, કોઈ ગોપી આવીને રથના પૈડાની આગળ સૂઈ ગઈ કે હે અક્રૂરજી, અમારા પ્રભુને લઈ જવા હોય તો આ રથ અમારી ઉપરથી ચઢાઈ દો, ભલે અમારા શરીરના ટુકડે ટુકડા થઈ જાય પછી પ્રભુને લઈ જજો. કોઈ સખી આવીને કહેલો, અક્રૂરજી આ ખંજર લો, અમારા ગોપીઓના હૃદયમાં ભૂકી દો, અમારા પ્રાણ નીકળી જાય પછી અમારા પ્રિયને લઈ જજો, અમારા જીવતે જીવ. જો પ્રભુ અમને છોડીને ગયા તો ન અમે જીવી શકીશું, ન અમે મરી શકીશું. અને પ્રભુ કહે, કાકા આ રથ જલ્દી લઈ જાઓ, જો જરાક મોડું થઈ ગયું તો હું મારી મૈયાને, મારા બાબાને, મારી ગોપીઓને છોડીને જઈ નહીં શકું. અને જ્યાં અક્રૂરજીનો રથ ધીમે ધીમે આગળ વધ્યો, મૈયાથી સહન ન થયું. મૈયા પાછળ પાછળ દોડવા લાગ્યા, અરે મારા લાલાને ન લઈ જાઓ, અરે મારા કનૈયાને ન લઈ જાઓ. પણ જ્યાં ધીમે ધીમે રથ ગયો મૈયા ત્યાં જ રજમાં પટકાયા. ગોપીઓ કહેવા લાગી, હે ગોવિંદ રોકાઈ જાઓ, હે દામોદર રોકાઈ જાઓ, હે માધવ રોકાઈ જાઓ. દામોદર કહીને કહે છે કે હે પ્રભુ અમારા માટે નહીં તો એ યશોદા મૈયા માટે તો રોકાઈ જાઓ, જેના પ્રેમના બંધનથી ક્યારેક બંધાયા હતા. ગોવિંદ કહીને કહ્યું, હે પ્રભુ અમારા માટે નહીં પણ એ ગાયો માટે તો રોકાઈ જાઓ, જેનું જીવન આપ છો, જે આપને જોઈને જીવે છે. અને માધવ કહીને કહ્યું કે હે પ્રભુ અમારા માટે નહીં તો એ રાધાજી માટે તો રોકાઈ જાઓ. અને જ્યાં પ્રભુનો રથ ધીમે ધીમે આગળ જતો હતો, પ્રભુએ શું જોયું? સામે શ્રી રાધાજી ઉભા છે. અને જ્યાં રાધાજીને જોયા પ્રભુએ કહ્યું, કાકા આ રથ રોકો. રથ રોકાયો, પ્રભુ નીચે ઉતર્યા અને રાધાજીની પાસે આવીને ઉભા થઈ ગયા. રાધાજી પ્રભુને જુએ છે, પ્રભુ
રાધાજીને જુએ છે. એક શબ્દ રાધાજી બોલી શકતા નથી, એક શબ્દ પ્રભુ બોલી શકતા નથી. ઘણું બધું પ્રભુ કહેવા માંગે છે પણ શબ્દ યાદ નથી આવતા. ઘણું બધું રાધાજી કહેવા માંગે છે પણ માનો હૃદય સાથ નથી આપતું કે ક્યાંક બોલીશ તો હૃદયનો ધબકારો ચૂકી ન જવાય. અને એકબીજાના આંખોમાં જોઈને પ્રભુ પણ રડી રહ્યા છે, રાધાજી પણ રડી રહ્યા છે. ને ત્યારે પ્રભુએ પોતાની કમરમાં ખોસેલી વેણુને કાઢી શ્રી રાધાજીને આપી. માનો કહી રહ્યા હોય કે રાધાજી, હું તો આપના માટે વેણુ વગાડતો, હવે હું કોના માટે વગાડીશ? અને જ્યારે આ વેણુ રાધાજીના હાથમાં આપી, રાધાજીની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. અને ત્યારે પ્રભુએ પૂછ્યું, રાધા બતા હું ક્યાં છું? ત્યારે રાધાજીએ કહ્યું, પ્રભુ આપ પૂછો છો કે આપ ક્યાં છો? રાધાજી કહે, પ્રભુ મારા નેત્રોમાં છો, મારા રોમ રોમમાં છો, મારા હૃદયની પ્રત્યેક ધડકનમાં આપ છો, મારા શ્વાસે શ્વાસમાં આપ છો. ત્યારે પ્રભુએ પૂછ્યું, બતા રાધા હું ક્યાં નથી? ત્યારે રાધાજીએ કહ્યું, પ્રભુ મારા ભાગ્યમાં નથી, માટે તો મને છોડીને પ્રભુ આપ જઈ રહ્યા છો. ને જ્યાં પ્રભુનો રથ ધીમે ધીમે આગળ ગયો, અક્રૂરજી જ્યારે જલમાં સ્નાન કરવા માટે ગયા, ત્યાં પણ પ્રભુના દર્શન થયા અને બહાર રથમાં પણ પ્રભુના દર્શન થયા. અને અક્રૂરજીને એ જે ભય હતું કે ક્યાંક હું કાલ પાસે પ્રભુને લઈ જાઉં છું, એ ભય દૂર થયો. અને જ્યાં મથુરા પહોંચ્યા, અક્રૂરજી કહે કે પ્રભુ આપ મારા ઘરે પધારો. ભગવાન કે તમારા ઘરે ના આવી શકું, કારણ કે તમારા ઘરમાં જે અન્ન છે એ કંસનું છે અને એ હું ગ્રહણ કરીશ તો એનો વધ કેવી રીતે કરીશ? મથુરાની બહાર વાટિકાની અંદર પ્રભુ રાત્રે રોકાયા અને રાત્રિ સમયમાં જ્યાં પોતાના સખાઓ સાથે મથુરાનું પરિભ્રમણ કરવા માટે ગયા અને એ જ રાત્રિમાં આપે માનો બધા મથુરાવાસીઓનું હૃદય જીતી લીધું. જ્યાં જ્યાંથી પણ પ્રભુ નીકળે બધા કહેવા લાગે, આ તો એ જ કૃષ્ણ છે જેને પૂતનાને મારી, જેને અઘાસુરને માર્યો, જેને બકાસુરને માર્યો. હવે કંસને કોઈ બચાવી ન શકે. અને એક એક સમાચાર કંસને મળે છે અને કંસ પ્રતીક્ષા કરે છે કે કાલે ક્યારે ભગવાન મારી સામે આવે અને હું ભગવાનનો વધ કરી દઉં. બીજે દિવસે જ્યારે ભગવાન ચાલતા ચાલતા સખાઓ સાથે જઈ રહ્યા છે, કુબજાનો, દરજીનો, માળીના મનોરથોને સન્માન આપી ભગવાન જ્યારે ધનુર્યજ્ઞમાં પધાર્યા, ધનુષનો ભંગ કર્યો અને ધનુષનો જ્યાં ભંગ થયો, ધનુર્યજ્ઞમાં ભંગ પડ્યો અને બધા કહેવા લાગ્યા કે ધનુષનો ભંગ થયો, ધનુર્યજ્ઞનો ભંગ થયો, યાની હવે કંસને કોઈ બચાવી ન શકે. અને કંસ પણ પ્રતીક્ષા કરવા લાગ્યો કે ક્યારે કૃષ્ણ આવે અને હું વેર લઉં. અને જ્યારે ભગવાન અને દાઉજી બંને રંગમંડપમાં પ્રવેશ કરે છે, બહાર સૌથી પહેલા કુલિયાપીડ હાથીને માર્યો, શલ તોશલ મુષ્ટિક ચાણૂરને માર્યા. અને જ્યારે રંગમંડપમાં ભગવાન પ્રવેશ કરે છે, એક જ પ્રભુ છે પણ જેના જેના જેવા જેવા ભાવ છે એવા દર્શન ભગવાન આપે છે. અને જ્યાં બધા યોદ્ધાઓ ડરીને ભાગ્યા અને કંસથી સહન ન થયું અને કંસ ઉઠીને ભગવાનની ઉપર આક્રમણ કરવા માટે આવ્યો અને ભગવાને એવી રીતે કંસને પટકી એના ઉપર સવાર થયા. અનંત કોટી બ્રહ્માંડનું ભાર ભગવાને ધારણ કર્યું અને ભગવાને કંસને ન અસ્ત્રથી માર્યો ન શસ્ત્રથી માર્યો, પણ કંસ પોતાના જ ભયથી મરાયો. અને જ્યારે કંસનો વધ થયો, બધા કહેવા લાગ્યા જ્યાં સુધી નવા રાજાનો રાજ તિલક ન થાય આનો અગ્નિ સંસ્કાર કેમ કરીને કરીએ. બધાની ઈચ્છા હતી કે હવે કૃષ્ણ રાજા બને, પણ ભગવાન જાણતા હતા ઉગ્રસેન વૃદ્ધ છે પણ હજી મનમાં સત્તાની લાલસા છે અને માટે ઉગ્રસેનને મુક્ત કરી રાજા બનાવવામાં આવ્યા. પોતાના માતા પિતા વસુદેવ દેવકીજીને કારાગૃહમાંથી મુક્ત કર્યા. નંદ બાબા પણ આવ્યા. ચલ કનૈયા આપણે પાછા જઈએ. ત્યારે જ વસુદેવજીએ પ્રભુનો હાથ પકડ્યો કે અમે તો એવા અભાગા માતા પિતા છીએ કે જેણે જમતાની સાથે પોતાના બાળકને દૂર કરવું પડ્યું. હવે કૃપા કરી અમારો કાળજાનો કડકો અમને આપી દો. અને નંદ બાબાએ એ પ્રભુનો હાથ વસુદેવજીના હાથમાં પકડાયો. ભારે હૃદય પાછા આવ્યા. ભૈયા કે આપ તો આવ્યા, મારો લાલો કેમ ના આવ્યો? બોલે એ હવે ક્યારે નહીં આવે, એની યાદોના સહારે આપણે રહેવાનું છે. મૈયા મૂર્છિત થઈને ઢળી પડ્યા. અહીંયા ભગવાન વ્રજમાં રહી તો રહ્યા છે પણ વ્રજને ભૂલી શકતા નથી. મથુરાની અંદર રહીને પણ જ્યારે વ્રજ ભૂલી શકતા નથી. કહે અમને વિદ્યા અભ્યાસ કરવા મોકલી દો. સાંદીપની આશ્રમમાં પોતે વિદ્યાભ્યાસ કરવા ગયા
થોડા દિવસોમાં બધી વિદ્યા ભણીને પાછા પધાર્યા. અને એક દિવસ જ્યારે ભગવાનનો જન્મ દિવસ હતો અને આખી મથુરા નગરી દુલ્હનની જેમ સજાવવામાં આવી છે, પણ ભગવાન પોતાના મહેલના ઝરોકે ઊભા ઊભા વ્રજ તરફ દ્રષ્ટિ કરીને રડી રહ્યા છે. અને જ્યારે વ્રજ તરફ દ્રષ્ટિ કરીને રડી રહ્યા છે, પ્રભુના મનનું કોણ જાણી શકે? સેવકોના અંદર તો સામર્થ નથી કે પ્રભુના મનની વાત જાણે, પણ ભગવાન જેને પોતાના સખા માને છે એ ઉદ્ધવજી ત્યાં આવ્યા. અને ઉદ્ધવજી આવીને કહ્યું કે શ્યામ સુંદર, આજે આપનો જન્મ દિવસ છે. આખી મથુરા નગરી દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. જગ્યા જગ્યા નર નારીઓ નવા નવા વસ્ત્ર પહેરીને નૃત્ય કરી રહ્યા છે, રંગબેરંગી ફુવારા ઉડી રહ્યા છે, લોકો ખૂબ દાન પુણ્ય કરી રહ્યા છે. અને આજના દિવસે પ્રભુ આપની આંખોમાં આંસુ. પ્રભુ શું થયું? કેમ રડી રહ્યા છે? પ્રભુ બોલવાનો પ્રયત્ન કરે પણ આપનો કંઠ અવરુદ્ધ થઈ જાય છે. અને ભગવાન કે ઉદ્ધવ, શું કહું? હું કહેવા તો માંગુ છું પણ કેવી રીતે કહું? ઉદ્ધવજી કે પ્રભુ શું થયું? અને ત્યારે પ્રભુ કહે, ઉદ્ધવ, મોહી બ્રજ બિસરત નાહી. હું અહીંયા આવી તો ગયો છું પણ હું મારા બ્રજને ભૂલી શકતો નથી. જ્યાં હું નેત્ર બંધ કરું મને મારી રડતી યશોદા મૈયા દેખાય છે કે જ્યારથી વ્રત છોડીને આવ્યો ત્યારથી ભોજન પણ નથી કરતી. બાબા સમજાવી સમજાવીને થાકે છે. અરે કંઈક તો લઈ લો, કંઈક તો લઈ લો. જ્યારથી હું વ્રત છોડીને આવ્યો છું મારી ગાયોના આંખમાંથી આંસુ સુકાતા નથી. મારી ગાયો ઉઠતાની સાથે કનૈયો આવશે, હમણાં અમારા માથા ઉપર હાથ પહેરશે અને ગાયો પણ રડી રહી છે. ઉદ્ધવ, શું બતાવું? હું મથુરા આવી તો ગયો છું પણ મારી આત્મા તો મારા બ્રજમાં છે. એ ઉદ્ધવ તું સમજી તો રહ્યો છે ને હું શું કહું છું? ઉદ્ધવ કહે, પ્રભુ, સંયોગ વિયોગ તો જીવનનો નિયમ છે. હું તો એટલું જ જાણી શકું કે પ્રભુ આજે આપને બ્રજની યાદ આવે છે. જો પ્રભુ વ્રજની એટલી યાદ આવે છે તો વ્રજ છોડીને આપ પધાર્યા કેમ? ત્યારે ભગવાન કહે, ઉદ્ધવ, જેના ઉપર બહુ કરજો વધી જાય, બહુ કરજો વધી જાય, પછી એ ગામમાં રહી ન શકે, એને ગામ છોડીને ચાલ્યા જવું પડે. મારી મૈયાએ, મારા બાબાએ, મારી ગોપીઓએ મને એટલો પ્રેમ આપ્યો, એટલો પ્રેમ આપ્યો. હું પણ વિચાર કરવા લાગ્યો કે આ પ્રેમનું કરજ ચૂકવવા માટે મારે કેટલા જન્મો લેવા પડશે તો પણ આ પ્રેમનું ઋણ હું ચૂકવી ન શકું. અને આ વધારે ઋણ ન વધે એટલા માટે તો હું વ્રજ છોડીને મથુરા આવ્યો છું. ઉદ્ધવજી કહે, જો પ્રભુ આપને વ્રજવાસીઓની એટલી જ યાદ આવે છે તો આપ એમને પત્ર કેમ નથી લખતા? ભગવાન કે હું તો આવ્યો ત્યારથી રોજ હાથમાં કાગળ લઉં, પણ કાગળ લઈને જ્યાં મારા હાથે એમાં રાધા લખું અને મારા આંખોમાંથી ચોધાર આંસુની ધારા વહેવા લાગે. અને જે પણ હું લખું મારા આંસુઓમાં એ વહી જાય છે, મારા આંખના આંસુઓમાં એ બધું મટી જાય છે. અરે ઉદ્ધવ, તું સમજી તો રહ્યો છે ને હું શું કહું છું? ઉદ્ધવજી કહે, પ્રભુ, આપની વાત તો મોટા મોટા જ્ઞાનીઓ પણ સમજી ન શકે. હું તો એટલું જ કહું કે આપ કહો છો કે આપને બ્રજની યાદ આવી રહી છે, પણ પ્રભુ ક્ષમા કરજો, યાદ માણસને એની આવે જેના થકી એને કંઈક સુખ મળ્યું હોય. અને એવું કયું સુખ મથુરામાં નથી? અને એવું કયું સુખ પેલા વ્રજવાસીઓએ આપને આપ્યું? આ મથુરામાં જુઓ, લોકો રાજા ધીરાજ કહેતા કહેતા આપને થાકતા નથી. અરે એક અવાજ કરો, 56 ભોગની સામગ્રી તૈયાર હોય છે. અને એવું કયું સુખ છે જે વ્રજવાસીઓએ આપને આપી દીધું? અને કયું સુખ છે જે અહીંયા મથુરામાં નથી? ત્યારે પ્રભુ કહે, ઉદ્ધવ, અહીંયા મને રાજા ધીરાજ કહેવા વાળા તો બહુ છે, પણ મારા કાન તરસી ગયા છે મારા મૈયાના મુખથી કનવા સાંભળવા માટે. અહીંયા 56 ભોગ તો છે, 56 ભોગની સામગ્રીઓ તો છે, પણ હું તરસી ગયો છું મારા મૈયાના હાથની માખણ અને રોટી ખાવા માટે. એ ઉદ્ધવ તો સમજી તો રહ્યો છે, પણ ઉદ્ધવજીના સમજમાં વાત ન આવી. ત્યારે ભગવાન કહે, જ્યાં સુધી પ્રેમનો પાઠ ભણશે નહીં ત્યાં સુધી આ પ્રેમને સમજી નહીં શકે.